તારે સમાજને જરૂર પડે એ હર હંમેશા ક્ષત્રિય ઠાકોર છે એના મદદ કરવા માટે હર હંમેશા સમજ છે. ક્ષત્રિય ઠાકોર સમાજને તો એવું છે કે જે ભાભોર વિસ્તાર આવે છે એ તો ઓગળના હિતમાં જ હોય. ભાભોર તાલુકાને તો હિત ઓગળ માટે જ હોઈ શકે ને. જિલ્લાનું તો વિભાજન બનાસકાંઠામાં થયું, થરાદ વાવ જિલ્લો. લોકોની માગણી અડધા આમ કે છે ઓગળ જિલ્લો ને અડધા લોકો કે છે થરાદ વાવ વિસ્તારનો ભાગ છે ભાભોર તાલુકાનો એ ઓગળના હિત માટે કરીને લોકોની માગણી છે. હું તો એમને પણ આભાર માનું કે ઓગળ જિલ્લો બને. એમાં અમારે અધ્યક્ષશ્રીએ તો અભિનંદન પાઠવ્યા કે ઓગળ બને તો હું રાજી છું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને હાલ જે બનાસકાંઠા જિલ્લા વિભાજનની જે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે ભાભોર તાલુકામાંથી પણ જે તાજેતરમાં જે નિમણૂક કરવામાં આવી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાભોર તાલુકા પ્રમુખ આપણી સાથે ભલાભાઈ છે. જે ભલાજી નમસ્કાર. પહેલા તો આપણે નિમણૂક કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ તમારો બધાનો આભાર. અને હવે અમારે નવનિયુક્ત પ્રમુખ ભાભોર સિટીના અમારા સંગઠન ક્ષત્રિય ઠાકોર સેનાએ નિમણૂક કરી છે એ બદલ ભાભોર તાલુકા અને ભાભોર સિટીને પણ અભિનંદન પાઠવું છું. પ્રમુખનો આભાર. જે હાલ જિલ્લાની માંગ ચાલી રહી છે આમાં ક્ષત્રિય ઠાકોર સેના તરફથી શું કહેશો પ્રમુખ તરીકે? જિલ્લાનું તો વિભાજન બનાસકાંઠામાં થયું, થરાદ વાવ જિલ્લો. લોકોની માગણી અડધા આમ કે છે ઓગળ જિલ્લો ને અડધા લોકો કે છે થરાદ વાવ બરાબર છે. એટલે ભાગના ગમે તો બે બે પડ્યા છે. લોકોને અડધા આમ છે રામ છે પણ છતાંય જે આ વિસ્તારનો ભાગ છે ભાભોર તાલુકાનો એ ઓગળના હિત માટે કરીને લોકોની માગણી છે. અને અધ્યક્ષશ્રી તો એવું તો એમને પણ આભાર માનું કે ઓગળ જિલ્લો બને. એમાં અમારે અધ્યક્ષશ્રીએ તો અભિનંદન પાઠવ્યા કે ઓગળ બને તો હું રાજી છું. એમાં કોઈ વિરોધ નથી. આ વિરોધની રેલી નથી, સૌનો અધિકાર માંગ્યો છે. લોકોએ પોતપોતાના તાલુકે અધિકાર માંગ્યો છે, એમાં કોઈ વિરોધ નથી. સમાજની શું માંગ ક્ષત્રિય ઠાકોર સમાજ? ક્ષત્રિય ઠાકોર સમાજને તો એવું છે કે જે ભાભોર વિસ્તાર આવે છે એ તો ઓગળના હિતમાં જ હોય. જે ઓગળ જિલ્લો બને એના હિતમાં હોય. વગર જિલ્લો બનવાથી આપણને શું ફાયદો થાય? ફરજ કેમ નથી જો? ઓગળ જિલ્લો બનવા માટે કે આ વિસ્તાર ભાભોરનો છે એ નજીક પડે ને 15-14 કિલોમીટરનો રનિંગ પડે છે અને વિકાસ થાય એના માટે. ફરજ કેમ નથી જવું? લોકોને અભિપ્રાય બધાના અલગ અલગ છે. એમાં અભિપ્રાય અમુક અડધા એમ કે છે કે થરાદમાં છે ને અડધા એમ કે છે કે ઓગળ જિલ્લામાં. એટલે બે વિભાજન અત્યારે ચાલે છે જિલ્લા વિભાજનમાં. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે આપ શું માંગ કરશો? આપ તો મેં કીધું કે જે ભાભોર તાલુકાને તો હિત ઓગળ માટે જ હોઈ શકે ને. એમાં કોઈ કારણ કે જે જિલ્લો ક્ષત્રિય ઠાકોર સેનામાં આપવામાં આવી છે નવી નિમણૂક કરવામાં આવી. બધાનો ખૂબ ખૂબ આભાર. સમાજને ઠાકોર સેના તરફથી પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું. સૌનો આભાર. સમસ્યા અહીંયા અમારે આ સંગઠન છે ને એ કોઈ રાજકીય રીતે નથી. સમાજનું સંગઠન છે. કોઈ બિન રાજકીય સંગઠન છે. કોઈ કે ભાજપ કે કોંગ્રેસ આ નથી. એક ગમે તારે સમાજને જરૂર પડે એ હર હંમેશા ક્ષત્રિય ઠાકોર સેના મદદ કરવા માટે હર હંમેશા સમજ છે. એમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી. એક સામાજિક સંગઠન છે અમારું. હર હંમેશા ઠાકોર સમાજને ગમે ત્યાં જરૂર પડે એ અમારું સંગઠન ખડે પગે ઊભું રહેશે. ક્ષત્રિય ઠાકોર સેના કયા જિલ્લાને સમર્થન કરશે? ક્ષત્રિય ઠાકોર સેનાનું એવું છે કે જે આ ભાભોર તાલુકો એવો છે કે એને ઓગળ જિલ્લો બને એનું ભવિષ્ય વિચારે છે. બીજું કઈ એમાં સમર્થન છે અમારું બધા એમાં આભાર. ચોક્કસથી તો આ ભાભોર તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ક્ષત્રિય ઠાકોર સેનાને પણ પ્રમુખ તરીકે માંગ કરી રહ્યા છે કે એમને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે એવી તેમની પણ માંગ છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ સર્વે